આજે આ તો રજાનો દિવસ એટલે ભાઈ નાહી ધોઈને થઈ ગયા તૈયાર. નાહી ધોઈને તૈયાર થઈને આવ્યા એટલે થોડોક આપણે સેલ્ફી પાડી લીધી. સેલ્ફી પાડતો તો ત્યાં ખબર પડી ઘર આગળ તો સાપ નીકળ્યો હોય. સાપ નીકળતા જ મને તો લાગ્યો ડર. મેં કીધું આ કયા પ્રજાતિનો સાપ છે, મને કાંઈ ખબર પડતી નથી. આપણે સાપનો થોડીક વાર વિડીયો ઉતારી લીધો. પછી સાપને કીધું હાલ તારે મારો ભાઈબંધ બનવું હોય. સાપે કીધું હા. તો સાપને આગળ આપણે થોડીક વાર સાપ આગળ રહીમાં આપણે. પછી સાપને કીધું હાલો હું તને મૂકી જાઉં તારા ઘરે. તો સાપ જવાની ના પાડતો હતો. સાપ ભાઈ રિહાઈ ગયા. તો સાપ ભાઈ પછી ભાગવા માંડ્યા આગળ. પછી સાપને આપણે કહી દીધું ટાટા બાય બાય. સાપે એના રસ્તે વયો ગયો, હું પછી મારા રસ્તે વયો ગયો. સાપને ટાટા બાય બાય કહી દીધું. પછી આપણે થઈ ગયા. સાપ મારાથી કંટાળીને ભાગી ગયો. પછી આપણે આપણી રામપ્યારી ઉપાડીને ઘરે કહી દીધું હવે સાંજ સુધી વાત જોતા નહીં, ભાઈ જાય ફરવા. ભાઈ અહીંથી ક્યાં નીકળે ભાઈનું નક્કી નહીં. હોન્ડા આંકતા એક હાથે આપણે સેલ્ફી પાડવાની ઈચ્છા થઈ તો આપણે સેલ્ફી ઉતારી લીધી. સેલ્ફી તો ન પાડી પણ વિડીયો ઉતારી લીધો. ભાઈ પોતાના મનમાં પોતાને બનતી જ સમજે, ગામ ગમે એ સમજે. આટલો બધો નાહી ધોઈને તૈયાર થયા પણ કોઈ સામું તો જોતું નથી. ત્યાંથી આવી ગયો ભાઈ પાસે મળવા. ભાઈને હું કીધું હાલો હવે ચા પાણીનું હોય. ભાઈએ ચા પાણી મગાવી દીધા. ભાઈ હિસાબમાં ધ્યાન દે ત્યાં તો ભાઈએ ચા પી લીધી. ચા પાણીનું તો થઈ ગયો. હવે ફાંકી બાકીનું તો તો ભાઈએ ફાંકીનો ઓર્ડર દીધો. ભાઈએ ફાંકી ખાઈ લીધી મસ્ત મજાની. ભાઈ પછી નીકળી ગયા એક બીજું કામ પતાવવા. ફાંકી ખાતા તો ખવાઈ ગઈ. પછી ખબર પડી હારો રાજકોટમાં તો ફાંકી થૂકવા ઉપર દંડ. ઉત્તરાયણ આવે તો ફિરકી તો લેવી જોઈએ. ભાઈબંધનો ફોન આવ્યો, ભાઈ ફિરકી ગમે એમ કરીને મારે ફિરકી તો જોશે જ. ભાઈબંધ આ તો ફિરકી લઈ લીધી. ભાઈબંધને કીધું હવે પાર્સલ મોકલાવાના 100 રૂપિયા માંગે તો કરવું શું. ભાઈ કહે તો એક કામ કર તું દઈ જા. ભાઈને ફિરકી દેવા આવતો તો ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો. ભાઈ કે ગાડી તો બંધ થઈ ગઈ. ભાઈની ગાડી કઈ ટ્રોચન આપણે દોડા બાંધીને ભાઈને કરી દીધો ગેરેજ જવા રહેવાના. પછી આપણે ભાઈબંધની ફિરકી દેવા થઈ ગયા રવાના. ભાઈને કર્યો ફોન, ભાઈ હું તો આ જ જગ્યાએ આવું. ભાઈ કે એમ ન હાલે ભાઈ, તારે મારા ઘર પાસે ફિરકી દેવા તો આવું જ જોઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો તમને અહીંયા આવીને દઈ જાઉં. ભાઈબંધ કે ફિરકી તો તું મને દઈ ગયો પણ દોરો કઈ રીતે બનાવે એ તો મેં જોયું ને. મેં કીધું હાલો તમને દોરો કઈ રીતે બનાવે એ તમને દેખાડું. પછી ભાઈને લઈ ગયો દોરો કઈ રીતે બનાવે એ દેખાડવા લઈ ગયો. થોડીક વાર દોરો બનાવતા જોયો. ભાઈ કે ઓહો મને તો મોજ આવી ગઈ, હજી 1 2 નહીં હજી તો આવી 5 ફિરકી જોવે. ભાઈને ફૂલ મોજ આવી ગઈ. ભાઈને કીધું હવે ઠંડી થોડીક વધારે હાલો. ભાઈને જીમમાં જવાની ઈચ્છા થઈ તો ભાઈ થઈ ગયા જીમમાં ચાલુ. કસરત આવડે કે ન આવડે ગમે એવું હોય. ભાઈએ વિડીયો ઉતારી લીધો ને નીરવભાઈને તો કીધું હાલો હવે તમે શું કરો. નીરવભાઈ પોતાની બોડી દેખાડવા માંડ્યા. મેં કીધું ઓહો આપણે હવે કાલથી રેગ્યુલર જીમ ચાલુ કરવું જોઈએ. એક દી જીમ તો ગયો પણ ડાયટિંગ ભાઈએ ચાલુ કરી દીધું. કોમેન્ટમાં કરજો વિડીયો કેવો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈના વિડીયોને.